નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાની ખૂબ જ ચર્ચિત સરભાણ ગામની સરપંચની ચૂંટણીમાં એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા। સરભાણ ગામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં મતદાન બૂથની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા। જ્યારે કેટલાક લોકોના ગંભીર આક્ષેપ હતા કે સામે પક્ષની તો ડિપોઝિટ પણ જપ્ત થશે। આમોદ તાલુકાના સરભાણ ગામમાં સરપંચ અને સભ્યો માટે રસાકસી ભર્યું ઇલેક્શન થયું। સરભાણ ગામ પંચાયત સુપરસીડ થતા વર્ષમાં ફરી એકવાર ઇલેક્શન આવ્યું હતું। મતદાન મથકો 3 વાગ્યામાં સુમસામ જોવા મળ્યા હતા। શાંતિમય માહોલમાં ખૂબ જ ધીમી ગતિએ સરભાણ ગામમાં મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। લાલ ગોવિંદભાઈ પટેલ મત આપીને આવ્યા। મત આપીને જીત્યો। તો શું કહેશો આજે સરપંચની ઇલેક્શનની જે ચૂંટણી અત્યારે થઈ જવા રહી છે તેની અંદર? સરપંચની ચૂંટણીમાં તો એક તરફી જ છે, કારણ કે એના ઘરના 3 જ ઉમેદવાર છે। 3 વોર્ડમાં થાય 1 થી 7 તો અમારે બિનહરીફ છે, કોઈ એને ઉમેદવાર મળ્યો જ નથી। હવે 8-9 જે સામાન્ય સ્ત્રી છે એમાં એના ઘરના જ છે, એક એમની વાઈફ છે, એક એમની છોકરી છે ને એક બીજા ત્રાઈક છે, એટલે ઉમેદવારે મળવા એમને મુશ્કેલ થઈ રહ્યા છે। જય માતાજી, મારું નામ છે રોહિત નિશાબેન બાલુભાઈ। હું સરપંચ પદની ઉમેદવાર છું। મારી સાથે મારા 3 સભ્યો છે। હું મારા ગામનો વિકાસ કરવા માટે ઊભી છું। છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ થયું નથી અને આ ગામમાં નાના લોકોનો પ્રોબ્લેમ છે કે લોકો પાસે ઘર છે પણ ઘરમાં વ્યક્તિ વધારે છે પણ ઘર નથી। બીજું પાણીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે। ઘણા વર્ષોથી કોઈ કામ થયું નથી। મારું નામ શ્વેતાબેન પરિણકુમાર પટેલ છે। મેં સરભાણ ગામમાં સરપંચ ગામ પંચાયત સરપંચ ઉમેદવારી નોંધાઈ હતી। એમાં અમે જંગી બહુમતીથી વિજય થવાના છે, એ શક્ય છે। વિજય થયા પછી તમે શું કરશો ગામ માટે? ગામમાં જે પાણી, ગટર, રસ્તા જે અમારાથી થશે એ બધા પ્રયત્નો કરીશું। એ લોકોને બધામાં જ પાણી, લાઇટ ને એનો જ પ્રોબ્લેમ આવે છે ગામમાં। અમે જ્યાં પણ પ્રચારમાં નીકળ્યા ત્યાં બસ અમારી પાસે એક જ બધાએ સવાલ કર્યો છે કે અમને પાણી નથી મળતું પૂરતું, પાણી નથી આવતું, લાઇટ નથી ચાલતી, બસ આ જ ક્વેશ્ચન છે।